તો અમદાવાદમાં કોમ્પ્લેક્સની નીચે ગેરેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઘીકાંટાના કૃષ્ણા કોમ્પ્લેક્સની નીચે ગેરેજમાં આગ લાગી। જો કે વહેલી સવારે જ આ આગમાં 3 જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ છે। શોર્ટ સર્કિટના કારણે થઈને આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। તો કે જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ ઉપર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગ લાગવાના કારણે થઈને કાર પણ બળીને ખાખ થઈ ગઈ છે। ઉનાળાની ગરમી વધતાની સાથે અમદાવાદમાં અવારનવાર આગ લાગવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ઘીકાંટા ખાતે આવેલી એક ગેરેજમાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે 3 ગાડીઓ બળીને ખાખ થઈ છે। ગેરેજમાં પડેલો તમામ સામાન જે છે તે બળીને નાશ થયો છે। વહેલી સવારે ફાયરને કોલ મળતા ફાયર બ્રિગેડ આવ્યું હતું ને આગ પર અત્યારે સંપૂર્ણ કાબુ મેળવ્યો છે। પરંતુ જે ગેરેજ માલિક છે તેને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ગેરેજની અંદર રહેલી તમામ જે સામગ્રી છે તે બળીને ખાખ થઈ છે। ગેરેજમાં ખૂબ જ મોટું નુકસાન જે છે તે પહોંચ્યું છે। ત્યારે આપણે ગેરેજ માલિક સાથે સીધી વાત કરીશું। આગ લાગવાનું શું કારણ હતું, આગની અંદર કેટલું નુકસાન થયું છે અને આગ કયા પ્રકારે લાગી હતી? દાદા, શું ઘટના બની હતી? આગ લાગી હતી ત્યારે કેટલું નુકસાન થયું છે? 50 લાખનું છે। 50 લાખ। શું શું અંદરથી ખાખ થયું? અને 3 ગાડીઓ છે, કમ્પ્રેસર છે, કલર છે, બધું નુકસાન થઈ ગયું। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ? શોર્ટ સર્કિટ। એટલે કે વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હતી ને તેને લઈને 3 જેટલી ગાડીઓ અને ગેરેજમાં રહેલા કોમ્પ્રેસર અને ઉપરાંત તે જે તમામ સાધન સામગ્રી છે તે તમામ બળીને ખાખ થઈ છે। ખૂબ જ મોટું નુકસાન થયું છે। લગભગ આશરે 50 લાખ જેટલું નુકસાન આ ગેરેજમાં થયું છે। આજે વહેલી સવારે ફાયરને કોલ મળ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો। પરંતુ મહત્વનું છે કે ઉનાળાની જે રીતે ગરમી વધી રહી છે તે રીતે અમદાવાદમાં આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।